હાલો જય શ્રી કૃષ્ણ। આજે આપણે રસને પૂરી બનાવવાની છે। આ કેરી છે, આ બટેકાનું શાક સુધારી લીધું છે, આ મરચાં છે એ તરવાના છે। તો આપણે શાકને વઘાર દેવાનો છે। હવે આપણે ગેસ જગવી દઈ શાક વઘારી નાખવાનું છે। તેલ મુકાઈ ગયું છે, એમાં તેલ કરી દીધું 3 પાવડા, એની અંદર જીરું કરી દીધું છે। હવે રાઈ કરવાની છે। 1 ચમચી જેટલી હિંગ કરી દઈ, અડધી ચમચી જેટલી હળદર કરી દેવાની છે। હવે આપણે શાકનો વઘાર દઈ દઈ, તેલ આવી ગયું છે। હવે આપણે એની અંદર 2 થી 3 ચમચી જેટલી ચટણી કરવાની છે। સરસ લાલ ચાક હોય ને તો મજા આવે ખાવાની। 1 ચમચી જેટલું જીરું, ધાણા જીરું છે, એને હલાવી નાખી। આપણે જોઈ પ્રમાણે પાણી કરી દેવાનું છે। બે વાટકી જેટલું પાણી કરી દેવાનું છે। કુકરને બંધ કરી દઈએ। હવે આપણે કેરીની સાઈલ ખેડી નાખવાની છે, પછી એનો રસ બનાવવાનો છે। હવે આપણે શાક બની ગયું છે, ગેસ બંધ કરી દઈ અને કેરીની ચાય ઉકળી ગઈ છે। હવે આપણે રસ કાઢવાનું ચાલુ કરી દેવાનું છે। હવે આપણે રસ તૈયાર થઈ ગયો છે, એકદમ રસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એને ફ્રીજમાં મૂકી દેવાનો છે। હવે આપણે તેલ મૂકી દેવાનું છે, પછી લોટ બાંધી તેલ આવી જાય ને તો લોટ બંધાઈ જાય। હવે આપણે તેલ મૂકી દઈએ। હવે આપણે જોઈ પ્રમાણે મીઠું કરી દેવાનું છે। એની અંદર 1 ચમચી જેટલી હિંગ કરી દેવાની છે, અડધી ચમચી જેટલી હળદર કરવાની છે, 1 ચમચી જેટલું ધાણા જીરું કરી દેવાનું છે, 1 ચમચી જેટલી ચટણી કરી દઈએ, 5-6 પાવડા મોણ કરી દેવાનું છે। હવે આપણે લોટ બાંધવા માંડવાનો છે, મોણ દેવાઈ ગયું છે। હવે આપણે મરચાં તરાઈ ગયા છે, ડીશની અંદર ભરી દીધા છે। હવે આપણે પૂરી બનાવવાનું ચાલુ કરી દઈશું।
હાલો આપણી ડીશ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.